જય હિન્દ જય ભારત. જો ખેડૂત મિત્રો, જીરું જોવો, આમાં દાણામાં કાંઈ ન ઘટે. બંધ દાણામાં તમે જુઓ, જીરું ટોપ જીરું ઊભું, ફ્લાવરિંગ જબરજસ્ત 3 માળ થઈ ગયા. આમાં જો જીરું ટોપ ઊભું, અત્યારે કંઈ ઘટે જ નહીં આમાં. નંબર 1 જીરું છે. દાણો જોવો, આમાં દાણાની દવા આપણે એકલો જ વ્યવસ્થિત દઈએ છીએ ભાઈ. ટોનિક આપણે દાણાની દવા હજી મારવાની જ છે આપણે. જોવા દાણો જોવાનો ટોપ દાણો છે. હવે નમસ્કાર ભાઈ. હા, તમારું નામ શું છે? આદમભાઈ. અને મોબાઈલ નંબર? 9382883336. તમારું ગામ? જોનપુર. તાલુકો? કેશોદ. અને જિલ્લો? જુનાગઢ. હવે આપણે આમાં શું આવ્યું છે ભાઈ? આમાં જીરું વાવેતર છે આપણે. જોઈ લ્યો ભાઈ જીરું. આ રીતનું જીરું છે. આપણે કેશોદ તાલુકાનું જોનપુર ગામ છે આ. અને આ રીતનું જીરું છે. તમે જોવા જીરામાં કંઈ ઘટે જ નહીં. આમ નંબર 1 જીરું છે. આ જીરું 2 આંકડે પૂગી જાય. હવે આદમભાઈ, હા, આમાં આપણે સોમાં મગફળી હતી. હા, મગફળી હતી. કેટલી મગફળી થાય? ખાંડી જેવું થઈ ગયું આપણે. હવા ખાંડી જેવું 25 મણ જેવો ઉતારો આપી દીધો. અને તમારે જીરું કેટલા વીઘાનું છે? જીરું આપણે બધુંય થઈને 19 વીઘા જેવું થઈ જાય. જીરું બધું સારું? બધુંય સારું. કેટલું જીરું થાય? શું લાગે અમને 10નો ટાર્ગેટ છે. તમારે? દવા ક્યાંથી આવે? દવા કોઈ લીધી આવે સંજયભાઈ. દવાનું કામ સારું? બહુ પેટ સારી દવા આપણે એને છાંટી શકીએ. સંતોષપૂર્વક રિઝલ્ટ સારા મળે મારો ભાઈ? એમાં કઈ જોવા પૂરતું જ નહીં. અમે દવા છાંટીને પછી નીકળી જઈએ છીએ. એમ? આ અવાર મેં કાંટો મારીએ. બરોબર છે. પછી સંજયભાઈ ભરો હોય ને ભગવાન ભરો. ના ના, કાંઈ વાંધો બાકી આપણને આમાં કઈ ખબર પડતી નથી. પોર વાવ્યું હતું, હું વધારે વાવી દીધું. એટલે દવામાં વાંધો નથી ને મારો ભાઈ? નહીં નહીં નહીં, દવા સંતોષી પૂર્વક આપણા પેટ થરીને દવા છાંટીએ. કોઈ દી કોઈ વસ્તુની ઇન્ફેક્શન નથી. ઉકારો હતો તો એની રોકાવી દીધો. આપણે ટૂંકમાં સ્ટેપ બાય સ્ટેપ દવા બધી આપીએ. બરોબર? સ્ટેપ બાય સ્ટેપ ને 9 દી અઠવાડિયા 10 દી દવા આપણી આવી જાય લીગલી. બરોબર છે. અને તમને આપણી ભલામણ કેને કરી? અમને કઈ ભરતભાઈ વધારે. આપણે ભરતભાઈ વધારે મૂળિયા વાળા. આપણે તો કોન્ટેક્ટ નહોતો બે ભાઈઓ. નહીં નહીં, કાંઈ કોઈ વસ્તુને અમારે વાવવા આવતા, હા, એ કે હું ફોન કરી દઈ, દવા તમારી કોઈલીથી આવતી જાય. દવા સારી બધી આવે ને મારો ભાઈ? એક નંબર. અમે તમને નકર જોઈએ નહોતા ને સંજયભાઈ. ના ના, બરાબર છે. બરોબર. હા, તમારે વિશ્વાસ આપણે આ જીરું કીધું છે. જો ભાઈ, આ છે ને જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના જુવાણું ગામ, જોનપુર ગામ છે. અને આપણા મિત્ર જ છે ભાઈ આદમભાઈ. બરોબર છે. અને આપણા ભરોવે દવા લઈએ છીએ. દવા આપણે બધાને બધે હારામાં હારી આપીએ છીએ. આ રીતનું ભાઈનું જીરું છે. એટલે બેસી જજો આદમભાઈ, જાગ 1 મિનિટ. દાણો બાણો બતાવો ભાઈને. જો આમાં કાંઈ ઘટે નહીં. જો આમ ખેડૂત મિત્રો, જો આપણે જો આમાં કાંઈ ઘટે. ત્રીજો માળ કમ્પ્લીટ થઈ ગયેલા આપણે. હે, ત્રીજો માળ. જો આ 3 માળ થઈ ગયા કમ્પ્લીટ. જો તો 10 નું આપણે કહીએ છીએ. વધારે જીરું થાય. વધારે કાંઈ ઘટે આ નહીં. ફ્લોરિંગ જોઈ લ્યો. જો ફ્લાવરિંગ અત્યારે જબરજસ્ત. જો એકદમ કલર વાળા ફૂલ દેખાય. તમે જો ઓલું હુકાણું તો એ રોકાઈ ગયું હતું. તમે આમાં હુકારો હતો જનરલી. જો આ ખેતરની અંદર આ ખેતર ગમતું નથી તમને. સમજ્યા? આજથી 20 દી પહેલા તમને ખેતર ગમતું નથી. હે, પણ આ જીરામાં અત્યારે બહુ રિકવરી સારી છે ભગવાનની દયાથી. જો આમ દવા આપણે મહેનત. હે, અને આપણે કેટલી વખત દવા મારી છે આમાં? આપણે દવા મિનિમમ લગભગ તો 6ઠો ડોઝ છે. એમ? હા. અને ટૂંકમાં આપણે અઠવાડિયે એકવાર દવા મારી દઈએ. અઠવાડિયે એકવાર 7 દી 8 દી દવા આવી જાય આપણી. તમે હવે આપી દો એટલે દવા આમાં લાગી ગઈ 2 દીમાં. બરોબર છે. આપણે કે એકલા આપણી રીતે દવા મારી દઈએ. મજૂરી કહેતા નથી. બરોબર છે. અને વીઘે 4 પંપ ઉતારીએ. બરાબર છે. બરોબર. હા, 4 પંપની રેન્જ આપણે હરંગ આવે છે બધા ખેતરોમાં. એવું નથી કે 19 વીઘાનું જીરું છે ને? હા. અલગ અલગ ખેતરમાં કેટલા વીઘાના છે આપણે? અલગ અલગ. આ આપણે ઉભા 8 વીઘાનું છે. હા. એના પછીનો એક નંબર 4 વીઘાનો છે. હા. અને એક આવે 7 વીઘાનો રોડ ને કાંઠે. એટલે 10 મણ એવરેજ બધી આવી જાય ને આપણે? હા, 10 મણની 100% રેન્જ આવી જાય. 10 મણ થઈ ગણીએ એટલે આવી જાય ને. હરેશ ગણે છે. આમાં 2 મણ વધારે થાય ને ઉમાં 2 મણ ઓછું થાય. તો રેન્જ આપણી હરખે હરખે આવી જાય. ભવિષ્યમાં આદમભાઈ તમને કોઈ 50 વીઘાનું જીરું વાવણ કે વાવી દો? હા, વાવી દઈએ. આમ સાતીએ પાણી ખરું? સાતીએ પાણી તમારે જેવું હોય તો વાવવું, નકર નહીં. સપોર્ટ જોઈએ. સપોર્ટ તમારે જેવો જોઈએ. બાકી મહેનત તો આપણે કરી જાણીએ. બરોબર છે. બાકી આનો આપણે કોઈ વિષય નથી. આપણે એમ કંઈક મેં કર્યું એ વાત હા હા, બરાબર છે. ના, આપણે હું નથી કરતો, તમે નથી કરતા. ભગવાનની થોડી કૃપા આપણી માં હોય. થોડી કૃપા અને બધું સારું હરખે હરખું આપણે ઉતરી. ભાઈનું જીરામ કંઈ ઘટતું નથી. ભાઈ દવા બધી આપણે હારા મારી દવા આપે, કંઈ ઘટે જ નહીં ભાઈને. અઠવાડિયે સંજયભાઈ જોવા આવે. હા, આપણે કોઈ દી ફોન કરીએ કે ન કરીએ પણ સંજયભાઈ આવી જાય. વાડી આવીને ફોન કરે ભાઈ હાલો આદમભાઈ હું આવી ગયો. બરાબર છે. તમને સંતોષ છે ને મારો ભાઈ?
પૂરેપૂરો એમ. તમને સંતોષ છે ને જ મજા ભાઈ આપણને આવે. આપણને સંતોષ છે. અમે જો આ રીતનું જીરું બન્યું ભાઈ એકલા જીરામાં કંઈ ઘટતું નથી અમારે. દર અઠવાડિયે એકવાર દવા લાગી જાય છે અને ભાઈ સિસ્ટમથી ખેતી કરે છે. વીઘે 3-4 પંપ કરે છે અને બહુ 4 પંપ કરે. આમ તો પાણી પૂરું ઉતારે છે અને દવા રિઝલ્ટ પૂરેપૂરું લે છે. શરૂઆતમાં બીક લાગતી હતી કે આદમભાઈ જીરું નહીં થાય, પણ હવે એવું આ હતું જ આપણને હુકારો જેવો હતો ચોથું પાણી પાયા પછી. હા અને આ પાણી પી ગયા હતા પછી તો રાયડું નાખતા હતા કે આ નહીં દે છે. નહીં રે હાથમાં. કેમ કે આખું ખેતર સાબડા જેવું છે, ઢારનું નથી આપણે. બરાબર છે. આ ઢારનું ખેતર નથી, આ સાબડું છે. બરાબર છે. પાણી ભરાય. પાણી ભરાય. પણ ધાણા હશે ને આમાં નહીં હોય 2 વર્ષ 5 વર્ષ પહેલા? ઈ 5 વર્ષ પહેલા ધાણા હતા હશે ને? એમ કહેવાનું થાય છે. આપણે તો 3 વર્ષથી આ ભાઈ જો પહેલા ભાઈ ધાણા હતા તો સાથે જીરું સારું. તમે જો આ તો છતાં 8-9-10 મણ જીરું 9-10 મણ જીરું પાકું થઈ જાય ને. આ એટલું આપણે જીરામાં કંઈ ઘટતું નથી. થોડી ઘણી તકલીફ તો બધે હોય પાકની અંદર, પણ ટેન્શન લેવાનું કંઈ નથી આપણે. હા બરાબર ને? તમને કાંઈ છે એટલે વાયુ થઈ નથી. આ થઈ ગયું 70 દિન ઉપર થઈ ગયું ને જીરું 70 દિન ઉપર હા 70 દિન માથે હો. થઈ ગયા ને. હા હવે આપણે 70% પૂગી ગયા. 30% તારીખે 3 મહિના પૂરા થાય. 24 તારીખે હા તો પણ શિવરાત્રી મેળામાંથી આપણે 3 મહિના પૂરા. હા બરોબર. ઝટ. આજે 7 તારીખ છે એટલે માનો આપણે કે પાણી પાયું વેલે હો. હા હા બાકી વાવેતર ને ઉગાવ આવ્યો એનાથી ઘટે. બરોબર છે. હા 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 ઈ પાછો આખો મહિનો વયો જાય તઈ 3 મહિના પૂરા થાય. બરોબર છે. આ બીજો આખો ટપી જાય તે પછી 3 મહિના આ જીરા પૂરા. હવે આપણા જીરાની અંદર ભાઈ છે ને, ભાઈને 05234 પોટાશ, બોરોન, કેલ્શિયમ નાઇટ્રેટ, પછી આપણે જે અલગ અલગ જે દાણા માટેની દવા આવે 1261, 1919, 25-25, 25, 20-20, એવા અલગ અલગ પ્રકારના ગ્રેડ આપશું. જેથી કરીને આપણે હવે કાળી ચરમીની એક દવામાં ધ્યાન દેવાનું છે, કારણ કે પવન ઘડીક બદલે છે. હમણાં તડકે શરૂઆત થઈ જાય એટલે આપણે કાળી ચરમીની સારામાં સારી ભાઈની દવા આપશું એક, અને દાણાની દવા સારામાં સારી થીપની દવા ફોરી આપશું. ભાઈનું જીરું પાકી જાય. બરોબર ને આદમભાઈ? હવે તમારા ખેડૂતને સંદેશ કંઈ દેવો હોય તો દો. બસ આ રીતે અમને આ સંતોષ છે કે ગમે ઈ ખેડૂત દવા લેતા હોય સંજયભાઈ સંતોષપૂર્વક દવા આપે એમ છે. એમ ને? હા એમાં ઘટે. સાત્ય પાણી ને તમને? સાત્ય પાણી. બસ આપણું તમારે આપણું એક તમે બોલો બોલો બીજું કંઈ? બસ કે આ તો સારું છે, ભગવાનની દયા અરે. આપણી ઉપર હજી દયા રાખે. બસ રેડી. ઓકે હાલો. જય હિન્દ, જય ભારત.